નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, આરોપી અને જામીનોના મુચરકા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 485 અન્વયે પેટા કલમ 1 કોઈ વ્યક્તિને મુચરકા ઉપર અથવા જામીન ખર્ચ ઉપર છોડવામાં આવે તે પહેલા યથાપ્રસંગ પોલીસ અધિકારી કે ન્યાયાલય પૂરતી ગણે તેવી રકમનો તેને મુચરકો કરી આપવો જોઈશે અને તેને મુચરકા અથવા જામીન ખર્ચ ઉપર છોડવામાં આવે ત્યારે જરૂર પ્રમાણે એક કે તેથી વધુ પૂરતા જામીનોએ મુચરકામાં જણાવેલ સમય અને સ્થળે તે વ્યક્તિ હાજર રહેશે અને યથાપ્રસંગ પોલીસ અધિકારી કે ન્યાયાલય અન્યથા ન ફરમાવે ત્યાં સુધી તે પ્રમાણે હાજર રહેવાનું ચાલુ રાખશે એવી શરતો વાળો મુચરકો કરી આપવો જોઈશે. પેટા કલમ 2 કોઈ વ્યક્તિને જામીન ઉપર છોડવા માટે કોઈ શરત મૂકવામાં આવી હોય ત્યારે મુચરકા અથવા જામીન ખર્ચમાં તે શરત પણ હોવી જોઈશે. 3 કેસની હકીકત જોતા જરૂરી જણાય તો મુચરકા અથવા જામીન ખર્ચમાં એવી શરત પણ ઉમેરવી જોઈશે કે જામીન ઉપર છોડાયેલ વ્યક્તિ ઉચ્ચ ન્યાયાલયમાં, સેશન્સ ન્યાયાલયમાં કે બીજા ન્યાયાલયમાં ફરમાવવામાં આવે ત્યારે તહોમતનો જવાબ આપવા હાજર થશે. પેટા કલમ 4 જામીનનો યોગ્ય કે પૂરતા છે કે કેમ તે નક્કી કરવા માટે ન્યાયાલય જામીનોના પૂરતાપણા કે યોગ્યતા સંબંધી તેમાં જણાવેલ હકીકતોની સાબિતીમાં સોગંદનામામાં સ્વીકારી શકશે અથવા પોતાને જરૂર લાગે તો તેવા પૂરતાપણા કે યોગ્યતા અંગે પોતે જાતે તપાસ કરી શકશે અથવા ન્યાયાલયની સત્તા નીચેના મેજિસ્ટ્રેટ પાસે તપાસ કરાવી શકશે. તો મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 485 અન્વયે આરોપી અને જામીનોના મુચરકા આપણે જોયા. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.